સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે આમોદની તો આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ સહિતના લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ દબદબાભેર શોભાયાત્રામાં નીકળી હતી અને જ્યારે ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત, ભક્તિ ગીત, ટીમલી, રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા સભ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી અને સ્વાગત કર્યું હતું. આમોદ પોલીસ સ્ટેશનની ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે આ તરફ ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી. શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પીણા તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી. આમોદ મોટા તળાવ ખાતે તરાપા, તરવૈયા, લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 9 પીએસઆઈ, 70 એસઆરપી, 200 પોલીસ જવાન, 100 હોમગાર્ડ અને જીઆરડી તેમજ બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલાની ચુસ્ત નિગરાની હેઠળ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આમોદ મોટા તળાવ ખાતે મોડી રાત્ર સુધી ગણેશજીનું વિસર્જન ચાલુ રહ્યું હતું.